ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? જુઓ આપણી સાંજની ને તાજણ એને કરી છે ભેગી, થોડીક પાણી પાયેલી અને સવારના વાગી ગયા છે 8:30. તો એકદમ મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે. આ બધું આપણે ભેંસો છે, આપણે સાંજની તાજણ જો મસ્તી કરે છે થોડી. મોટું ધોયું? મોટું હે? મોટું ધોયું? નહીં. તે નહીં. હા તો ધોઈ આવો જાઓ. આપણે સાંજના લઈને જવાનું છે રાઇડિંગ માથે. આપણે ચાલો કરે એની રાઇડિંગ કરીએ, તો વિડીયોમાં તમે બન્યા રહેજો. આજ ફૂલ રાઇડિંગ કરવાની છે. હાલી કોડા હાલ બાલા હળવી પડ દે. ખાડો છે, ખાડો છે. ધીમે જવા દે આપણે. લો બેન પછી આપણે પહોંચી ગયા વરાજાના ઘેર. તો વરાજો જો ભાઈ એકદમ પટ્ટા ઝાડકીને મારતો તો આટા, ને બીજા મિત્રો બેઠા હતા બાકડા ને વાતો સીતું કરતા હતા. પછી આપણે જવાનું હતું ગારિયાધાર. તો જો આપણે પહોંચી ગયા, લગભગ 11 વાગ્યા છે. પહોંચી ગયા ગારિયાધાર. આપણે ગારિયાધારની એક ફેરી તો છે. આપણી સાથે છે ધ્રુવીનભાઈ. આપણે હેર કટિંગ ને એવું કરાવવાનું છે ને થઈ જવાનું છે તૈયાર. કાલ છે વરાજાનો માંડવો. આ છે ગારિયાધારની શેરી, ફાડી નાખ્યો. હો ભાઈ જવા ગયો જો ભાઈ, મોજે દરિયા હો. આપણા કાઠિયાવાડી ભાઈઓ ભાઈ નવા સ્લોગન લખાવે તો મોજે દરિયા. તો આપણે પહોંચી ગયા સલૂનમાં. ક્યાં છે વરાજાન બાબા? નાખ્યા તો કાકા એક સરસ મજાનું કામ કરી રહ્યા છે. ચકલાનું પાણી પાય બરફમાં. મોઢ ભાઈ ક્યાં છે? તે હું આવો ક્યારેક વેળાવદર આવો. તમે ઓલા ભાઈ શું થાય ઓલા મહાકાળી વાળા? હા. હવે આપણે જો વરાજાના કેટલા બધા ફોન આવી ગયા છે, તો જવાનું છે આપણે વરાજાના ઘરે. ત્યાં છે વાના રસમ. હમણાં હું તમને બતાવીશ કે ત્યાં વાના રસમ કેવી છે. એકદમ જોરદાર જ છે વાના રસમ. ચાલો આપણે જઈએ છીએ ધ્રુવીનભાઈના ઘરે, અને ત્યાંથી જવાનું છે વરાજાના ઘરે. બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો જો વાના રસમનું ડેકોરેશન બધા મિત્રો કરતા હતા. અમુક મિત્રો ફૂલ પાથરતા હતા, અમુક માથે નિરીક્ષણ કરતા હતા. આપણે જો ધ્રુવીનભાઈ નીરુભાઈ માથે જોઈ રહ્યા હતા કે કઈ રીતે કંઈ કરે છે બધા મિત્રો. અને આપણે જો આ વાના રસમનું ડેકોરેશન એકદમ મસ્ત મજાનું કરી દીધું તૈયાર. હાલો રેડી. હા ભાઈ નો આવી. પછી આપણે વાના રસમ થઈ ગઈ હતી પૂરી, અને પછી આપણે કરવાનું હતો વિડીયો એડિટિંગ. તો ધ્રુવીનભાઈ કરે છે વિડીયો એડિટિંગ, અને બધા મિત્રો આમ જમણવાર શરૂ હતું ત્યાં હતા. અને પછી જમવાની તૈયારી થઈ રહી હતી, અને જો આપણે પણ ડીશ લઈ લીધી. જમણવાર એકદમ થઈ ગયું તૈયાર. બધા મિત્રો જો એકદમ બેઠા હતા, વાતું સીતું કરતા હતા, દાબતા હતા. હાંધું પાપડ હતું, ગુલાબજાંબુ હતા, પછી પરોઠા શાક નાઈને ભાઈ મસ્ત મજાનું બધા મિત્રોએ દાબી લીધું. અને પછી આપણે કરવાની હતી બેઠક, જ્યાં કેમ કે આખું ગામ આવતું હોય છે નાસ્તા પાણી કરવા, એટલે તેમની આખા ગામની વ્યવસ્થા કરવાની છે, તેમને નાસ્તો કરાવવાનો હોય છે. એટલે ધીમે ધીમે બધું કામકાજ કરતા હતા બધા મિત્રો. જો સાથે મળીને કામકાજ કરતા હતા. અમુક જો ટક્યા લેતા હતા, ગાડલા લેતા હતા, પોતપોતાનું બધું કામ કરતા હતા. અને પછી નાસ્તાની તૈયારી શરૂ થઈ ગઈ. આપણે નામ
નાસ્તો કરી લો નાસ્તો આ વિડિયો ઉતારે આમ લાલ બાપો લઈ જાય અહીંથી ને લઈ લેજે કોણ લઈ લે નાસ્તો કરવા લો ના ભાઈ આનો વિડિયો આમ બેઠા વરાતા નહીં લઈ લે પાછું કેમેરા વાળો તો ન ક્યાં તો 360 ડિગ્રી ના ભાઈ વગર તો ભાઈ વરાજા વગર કેમ જાણ પિતુર તાકોડ્યો હળવું હળવું કામ કરી રહ્યા છે જે કે ભાઈ ભાઈ કાળું બતાવજો કોણ કોણ કામ કર્યું ખબર આ રહ્યો પાછો વરાદાન ભાઈઓ વરાદાન મિત્રો હવ વાળે હો આ છે લગન ક્યાં છે વાહ તો વિડીયોમાં મજા આવી તો કરી દેજો સબસ્ક્રાઈબર ફરી પાછા મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ